મધ્યસ્થીની પ્રાર્થના પરમેશ્વરે આકાશમાંથી નજર કરી છીંડા પાસે ઉભો રહે એવો એક વ્યક્તિ પૃથ્વી પર શોધ્યો, એક બી નહીં મળ્યો. અફસોસની બાબત છે. વાલાઓ, પ્રભુ જે છે એ પ્રાર્થના કરનારાઓ શોધી રહ્યો છે, મધ્યસ્થતા કરનારાઓ શોધી રહ્યો છે. અહીં બેઠેલા દરેક ભાઈઓ બહેનોનો અનુભવ હશે. એક લેખક લખે છે, પ્રાર્થના ડાયરેક્ટ 1 કલાકથી ચાલુ નહીં કરો, 2 કલાકથી નહીં ચાલુ કરો, 1 મિનિટથી ચાલુ કરો. 1 મિનિટથી જ્યારે તમે ચાલુ કરશો ત્યારે 1 મિનિટની કિંમત તમને સમજાશે. બાઇબલની અંદર આપણે જોઈએ છે ત્યારે એકલા પ્રાર્થનાવાદીથી બાઇબલ ઠસોઠસ ભરેલું છે. હાલેલુયા. પ્રાર્થના જાગૃતિ લાવે છે. અહીં બેઠેલા ભાઈઓ બહેનોએ જાગૃતિ જોઈ છે, જોઈ છે આપણે. હાલેલુયા. આજથી 40 વર્ષ પહેલા જાગૃતિ હતી, બરાબર? જોઈ છે ને બધાએ, હે ને? જાગૃતિ જોઈ છે, દરેકનો અનુભવ છે. અહીં બેઠેલા પ્રભુના પવિત્ર દાસો છે, પોતપોતાના આપણે દરેક જણ આપણે દક્ષિણ ગુજરાતના છે. દરેક દક્ષિણ ગુજરાતની મંડળીઓની અંદર આપણે જ્યારે નાના હતા ત્યારે જાગૃતિ જોઈ છે. હાલેલુયા. એ જાગૃતિ કોને કહેવાય કે હરેક માણસ તમને પ્રાર્થનામાં દેખાય, હરેક માણસ ભક્તિમાં દેખાય, હરેક માણસ પાસે બાઇબલ વાંચતા આવતું હોય, બાઇબલ હોવું જોઈએ, એ વાંચતો હોય છે. જાગૃતિ મતલબ કે એ આપણને ખુદ પ્રભુ આપણને જાગૃતિમાં લાવી દે છે અને ત્યારબાદ તે બીજાને જાગૃત કરે છે. હાલેલુયા. આપણે બધા જ જાણીએ છીએ જોન નોક્સ સંબંધી આપણે દરેક જણ જાણીએ છીએ. દરેકને આત્મામાં પ્રોત્સાહન મળે એટલા માટે સાક્ષી આપું છું. અમેરિકાના રાષ્ટ્રપતિએ 20 માણસો, અમેરિકાના ચુનિંદા 20 માણસો 20 ગાડી લઈને સ્કોટલેન્ડ મોકલ્યા. આ સાક્ષી ડેવિડ સિંહ સાહેબ સાથે અમે પ્રાર્થનામાં હતા ત્યારે એ સાક્ષી એમણે પ્રાર્થનામાં બોલ્યા, તે હું તમને કહું છું. હાલેલુયા. અમેરિકાના રાષ્ટ્રપતિએ કીધું કે જાઓ તમે જોન નોક્સ ને જોઈ આવો, કેવો છે. હાલેલુયા. રાષ્ટ્રપતિએ 20 ચુનિંદા માણસો, સારામાં સારા જ્ઞાની માણસો 20 ગાડીઓ લઈને સ્કોટલેન્ડ મોકલ્યા. એ 20 માણસો સ્કોટલેન્ડ જાય છે અને સ્કોટલેન્ડ જાય છે એટલે જેમ આપણે જોઈએ છે તેમ 4 રસ્તા પર પોલીસ ઊભી હોય. ત્યારે સ્કોટલેન્ડ પર 4 રસ્તા પર એક પોલીસ ઊભા હતા, અને એ લોકોએ 20 ગાડી સાઈડમાં પાર્ક કરી અને પોલીસ પાસે ગયા અને પોલીસને પૂછે છે કે અમારે જોન નોક્સ ને મળવું છે, તે જોન નોક્સ અમને ક્યાં મળશે એમ કીધું. હાલેલુયા. ત્યારબાદ એ પોલીસ ભાઈ કહે છે કે મારી નોકરી હમણાં ચાલુ છે અને મારી નોકરી પૂરી થશે તો તમને હું જોન નોક્સ બતાવીશ. હાલેલુયા. અને ત્યારબાદ એ વ્યક્તિઓ તો ખુશ થઈ ગયા કે જોન નોક્સ ને અમે જોઈશું, કેવો છે, કેવો દેખાય છે. હાલેલુયા. એ પોલીસની નોકરી પૂરી થઈ અને ત્યારબાદ એ 20 માણસોને ડ્રાઈવર સાથે એક ઝૂંપડી હોય છે, ઝૂંપડીની અંદર લોકો પ્રાર્થના કરતા હતા. હાલેલુયા. એ ઝૂંપડીની અંદર પ્રાર્થના કરતા હતા અને લોકો એમ જ કહેતા હતા, અમને સ્કોટલેન્ડ જોઈએ છે. હાલેલુયા. એક જ એમની મધ્યસ્થતાની પ્રાર્થના હતી કે અમને સ્કોટલેન્ડ જોઈએ છે. હાલેલુયા. ત્યારબાદ પેલા જ્ઞાની માણસો અમેરિકા વાળાએ કીધું કે અમારે જોન નોક્સ ને જોવો છે, ચાલો તમને હું જોન નોક્સ બતાવું.
બીજી જગ્યાએ પ્રાર્થના સભા ચાલતી હતી, તે જગ્યા પર પ્રાર્થનામાં લોકો ભેગા થઈને પ્રાર્થના કરતા હતા કે એ પ્રાર્થનાની અંદર એક જ શબ્દ હતો કે અમને સ્કોટલેન્ડ જોઈએ છે. હાલેલુયા. અને ત્યારબાદ હરેક જગ્યા પર એ પોલીસ ભાઈ એ વ્યક્તિઓને ફરાવ્યો. એક જ પ્રાર્થના દરેક જગ્યાએ. અરે ભાઈ, અમે જોન નોક્સ જોઈએ છે અમને. એણે કીધું, જોન નોક્સ મેં બી નથી જોયો, આ બધા માણસો જ જોન નોક્સ છે. હાલેલુયા. એ મધ્યસ્થની પ્રાર્થના છે. એ પ્રાર્થના, જે પ્રાર્થના રોકાતી નથી, જે પ્રાર્થના સીધી ઉપર જાય છે. હાલેલુયા. સબ કુછ પ્રાર્થના જે છે, પ્રાર્થના આપણે જેના માટે બી પ્રાર્થના કરીએ ને, તે પ્રાર્થના જે ભાઈ, જે બેન, જે રાજ્યને માટે, દેશને માટે આપણે પ્રાર્થના કરીએ, એની અંદર કઈ પરિવર્તન થાય છે કે એ બી આપણે જોવાનું છે. તાકી કઈ પરિવર્તન દેખાય તો આપણા જીવનની અંદર વિશ્વાસ આવશે. હાલેલુયા. આપણા દક્ષિણ ગુજરાતની અંદર જે મેં મારી નજરે જોયું છે, અમારા ગામની સભા જોઈ છે, દક્ષિણ ગુજરાતની મંડળીઓમાં જોયું છે, પ્રભુના સેવકો વાલાઓ એક હાલેલુયા બોલતો દેવનો સામર્થ ઉતરી આવતો હતો. હાલેલુયા. ત્યારબાદ આજે તો બધું સાઉન્ડ આવી ગયું છે, સબ કુછ આવી ગયું છે, બહુ સારી બાબત છે. બાકી અમે જ્યારે નાના હતા કોઈ સાઉન્ડ નહીં હતું, બે ભૂંગળા બાંધી દે, બરાબર ને સાહેબ? માઇક ના ભૂંગળા બાંધી દે, ઉપર બાંધી દે, ચર્ચ ઉપર એક આ બાજુ ફરાવી દે, એક આ બાજુ ફરાવી દે. હાલેલુયા. અને માણસો વહાલાઓ, હમણાં તો ડેવિડ સિંહ સાહેબ કહે છે કે માણસો મીટિંગ છૂટતા બી આવે છે. તે સમયની જાગૃતિ વહાલાઓ, લોકો પહેલી પ્રાર્થના પકડવા માટે જતા હતા. હાલેલુયા. તે સમયના લોકો આગળ બેસવા માટે જતા હતા. હાલેલુયા. અને કોઈ આરાધના નહીં, ખાલી ડાયરેક્ટ પ્રાર્થના અને ગીતો ગાઈને વહાલાઓ જ્યારે વચન પ્રગટ થાય અને ત્યારબાદ સ્તુતિનો સમય રાખવામાં આવતો, આખી કલેશિયા પવિત્ર આત્માના સામર્થ્ય ભરાઈ જતી. હાલેલુયા. તે સમયના સેવકો, ભાઈઓ હોય, ભાઈઓની સ્તુતિ બંધ નહીં થતી હોય, બહેનો હોય, બહેનોની સ્તુતિ બંધ નહીં થતી, તો આજુબાજુમાં બેઠેલા ભાઈ બહેનને કહેતા કે ભાઈ એમની આંખને તું ખોલી દે, બેન બાજુવાળી બેન એની આંખને તું ખોલી દે, તો બી અન્ય ભાષા બંધ નહીં થતી. હાલેલુયા. જેણે જાગૃતિ નથી જોઈ, ગામમાં જજો અને એક દાદાને પૂછજો, ગામના વડીલને, કે જાગૃતિ દાદા શું હતી તે મને જરા બતાવો, કહી સંભળાવ. તો એ જૂના દાદા કહી સંભળાવશે. હાલેલુયા. તે સમયના પ્રાર્થના કરનારાઓ, તે સમયના પ્રભુના ચરણોમાં રહેનારાઓની પ્રાર્થનાથી દક્ષિણ ગુજરાતમાં જાગૃતિ આવી. તો આ સમયમાં બી તમારી મારી હયાતીમાં બી જાગૃતિ આવી જોઈએ. હાલેલુયા. જો એ સંતોની પ્રાર્થનાથી એમણે જાગૃતિ જોઈ, તો તમારી મારી મધ્યસ્થાની પ્રાર્થનાથી તમે હું જાગૃતિ જોઈશું. મધ્યસ્થાની પ્રાર્થના છે. હાલેલુયા. 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 વાંચીએ હબાકુકનું પુસ્તક, એનો 3જો અધ્યાય અને પહેલી કલમ વાંચો, પહેલી અને બીજી કલમ વાંચો. હબાકુક પ્રબોધકની પ્રાર્થના, રાગ શિગ્યોનોત. હે યહોવા, તારા વિશેનું બયાન મેં સાંભળ્યું છે ને મને ડર લાગે છે. હાલેલુયા. હબાકુકની પ્રાર્થના છે. હબાકુકની એ પ્રાર્થના છે કે તારા વિશેનું બયાન મેં સાંભળ્યું ત્યારે ડર લાગી ગયો. કેમ ડરે છે ભાઈ? હાલેલુયા.
ડર લાગી જાય છે. આ પ્રાર્થના કરવા વાળો વ્યક્તિ છે, ખેડૂત છે. હબ્બાકુક ચાહે અંજરીને મોર આવે ન આવે, દ્રાક્ષા વેલાને દ્રાક્ષા લાગે ન લાગે, કોળમાં વાછરડા રહે ને રહે, જૈતુન ના ફળ આવે નહીં આવે, તો પણ હું કહે છે કે યહોવામાં આનંદ કરીશ. આ એની પ્રાર્થના છે. હાલેલુયા. તારા વિશે મેં બયાન સાંભળ્યું ત્યારે મને ડર લાગી ગયો. વાંચો આગળ સાહેબ. હે યહોવા, આ ચાલ્યા જતા વર્ષોમાં તારા કામનું પુનર્જીવન કર. આ વર્ષોમાં તેને પ્રગટ કર. કોપમાં પણ દયા સંભાળ. હાલેલુયા. હાલેલુયા. હબ્બાકુકની પ્રાર્થના છે વહાલાઓ, એની એક જ પ્રાર્થના છે કે મેં મૂસાના સમયમાં લોકો ગુલામીમાંથી, મિસરની ગુલામીમાંથી નીકળ્યા, એના વિશે જ્યારે હું વિચાર કરું છું, એના વિશે હું મનન કરું છું, તો મને ડર લાગે છે. કેમ ડર લાગે છે? જે વસ્ત્ર પહેર્યા હતા તે વસ્ત્ર ફાટ્યા નહીં. જે ચપ્પલો પહેર્યા હતા, જેમ જેમ શરીર વધતું ગયું, જેમ જેમ મોટા થતા ગયા, તેમ તેમ સબ કુછ વધતું ગયું. હાલેલુયા. અને હબાકુકના સમયની અંદર લોકો દેવને ભૂલી ગયા છે. દેવ વિરુદ્ધ લોકો જીવી રહ્યા છે. દેવને ભૂલીને વાલાઓ એકદમ પડી ભાંગ્યા છે. તે અરસાની અંદર હબાકુક એમ પ્રાર્થના કરે છે, અગર તું તે વર્ષોની અંદર તું તે કર્યો હોય, તે મેં ખાલી સાંભળ્યું છે તો મને ડર લાગે છે, તો મારા આ વર્ષની અંદર તું કર. આ મારા સમયમાં તું કર. હાલેલુયા. ઘણું બધું સાંભળી ચૂક્યા આપણે. તે સમયમાં થયું, તે સમયમાં થયું. મધ્યસ્થાની પ્રાર્થના કરનારનો ઉદ્દેશ છે મારા સમયમાં બી તું કર. આમેન. હાલેલુયા. મારા સમયમાં કર. વાંચીએ પ્રેરિતોના કૃત્ય વાંચીએ બીજો અધ્યાય 17 કલમ વાંચો સાહેબ. દેવ કહે છે કે પાછલા દિવસોમાં એમ થશે કે હું સર્વ માણસો પર મારો આત્મા રેડી દઈશ, અને તમારા દીકરા તથા તમારી દીકરીઓ પ્રબોધ કરશે. તમારા જુવાનોને સંદર્શનો થશે, અને તમારા વૃદ્ધોને સ્વપ્ન આવશે. વળી તે સમયે હું મારા દાસો પર તથા મારી દાસીઓ પર મારો આત્મા રેડી દઈશ, અને તેઓ પ્રબોધ કરશે. વળી હું ઉપર આકાશમાં અદ્ભુત કામ તથા નીચે પૃથ્વી પર ચમત્કારો દેખાડીશ. લોહી તથા અગ્નિ તથા ધુમાડાના ગોટે ગોટા દેખાડીશ. પ્રભુનો તે મહાન તથા પ્રસિદ્ધ દિવસ આવ્યા અગાઉ સૂર્ય અંધકારરૂપ અને ચંદ્ર લોહીરૂપ થઈ જશે. તે સમયે એમ થશે કે જે કોઈ પ્રભુને નામે પ્રાર્થના કરશે, જે કોઈ પ્રભુના નામે પ્રાર્થના કરશે તે તારણ પામશે. તે તારણ પામશે. હાલેલુયા. હાલેલુયા. ચાલ્યા જતા વર્ષોની અંદર વહાલાઓ હબ્બાકુક એમ કહે છે કે તે ટાઈમની અંદર પ્રભુ તું જલાલી કામ કરતો હતો, તો મારા સમયમાં બી તું કામ કર. હાલેલુયા. મંડળીની પ્રાર્થના, આગ્રહની પ્રાર્થના, મધ્યસ્થાની પ્રાર્થના એ હોવી જોઈએ વહાલાઓ. પ્રભુ પ્રેરિતોના કૃત્યમાં લખેલું છે, પાછલા દિવસોમાં હું મારો આત્મા રેડી દઈશ. તો મારા સમય, આ વર્તમાન સમયની અંદર, આ મંડળીની અંદર મારા ઉપર, મારા પરિવાર ઉપર, મંડળી ઉપર તારો આત્મા રેડી દે. હાલેલુયા. મારા સમયમાં આ થવું જોઈએ. હાલેલુયા. બીજી બાબત કઈ છે? તમારા દીકરા દીકરી પ્રબોધ કરશે. આપણે વાલાઓ મધ્યસ્થાની પ્રાર્થનાની અંદર આ જલાલી કામ જોવાનું છે. હાલેલુયા. પ્રભુના સમયની અંદર આંધળા થતા હતા, મારા સમયમાં આંધળા દેખતા થવા જોઈએ. પ્રભુના સમયમાં લંગડા ચાલતા હતા, મારા સમયમાં લંગડા ચાલતા થવા જોઈએ. હાલેલુયા. પ્રભુના સમયની અંદર લોકો વાતચીત કરતા, મેં બી જોયું છે, લોકો વાતચીત કરતા ને તો તાંજ દેવનો પવિત્ર આત્મા ઉતરી પડતો. હાલેલુયા. પાસ્ટર સાહેબના ઘરની અંદર બે બહેનો એક લાકડા સળગાવતી, એક બીજી એક રોટલા બનાવતી, અને ત્રીજી જે છે તે લોટ મસળી આપતી હતી. તમને હું કમસે કમ 45 વર્ષ પહેલાની વાત સાક્ષી આપું છું. હાલેલુયા.
એ બેનો રોટલા બનાવતી હતી અને જે રોટલા તવામાં જે રોટલો બનાવતી હતી તે બેન ગીત ગાતી હતી. હાલેલુયા. ગીત ગાતીને રોટલો બનાવતી હતી. અને વાલાઓ ત્યાં એવું દેવનું સામર્થ્ય ઉતરી પડ્યું. જે લાકડા સળગાવતી હતી એ બી પવિત્ર આત્માથી ભરપૂર, લોટ મસળતી હતી એ બી પવિત્ર આત્માથી ભરપૂર. હાલેલુયા. મરિયમે એલિસાબેથની જોડે સલામ લીધી. એલિસાબેથના પેટની અંદર યોહાન કૂદી ઉઠ્યો. એ સલામની તાકાત છે. હાલેલુયા. પહેલાના સમયમાં સિટીની અંદર, તાલુકાની અંદર, સોનગઢમાં મેં લોકો પર પવિત્ર આત્મા ઉતરતો જોયો છે. બજારમાં પવિત્ર આત્મા ઉતરતો જોયો છે. હાલેલુયા. તે કામ બંધ થઈ ગયું છે. તે કામ આજે જોવા દેખાતું નથી. આજે માણસને કહેવામાં આવે છે, તે સમયે કોઈ એમ નહીં કહેતું કે હાથ ઊંચા કરો, તો બી માણસ 2-2 કલાક હાથ ઊંચા રાખતું. ભાઈ એ કોણ ઊંચા રાખતો? તા હારૂન અને હુર નહીં હતા. હાલેલુયા. તા દેવનો આત્મા હાથ ઊંચા કરાવે છે. હાલેલુયા. એ જાગૃતિ આપણે જોઈ છે. તો આપણે હવે શું કરીએ? તે જાગૃતિ જોવા દેખાતી નથી. તો આપણે પ્રાર્થના કરવાની છે, પ્રભુ આ જાગૃતિ મારા સમયમાં દેખાવી જોઈએ. હાલેલુયા. દીકરા દીકરીઓ પ્રબોધ ક્યારે કરશે? મારા સમયમાં થવું જોઈએ. આ ચાલ્યા જતા આમન જોયા કરીશું. આમન જતા રહેશે દિવસ. આમન કઈક ચહલ પહલ જોઈએ. હાલેલુયા. કઈ ચહલ પહલ જોવા માંગીએ. હાલેલુયા. ઓર નામનો વ્યક્તિ હતો. એ બાઇબલ કોલેજ ચલાવતો. બાઇબલ કોલેજનો પ્રોફેસર હતો. એને એવું લાગ્યું કે હું મારા વિદ્યાર્થીઓને કઈ અજાયબીઓ બતાવું, એમ મતલબ જોવાલાયક સ્થળો બતાવું એને. હાલેલુયા. જોવાલાયક સ્થળો બતાવું એટલે એ વિદ્યાર્થીઓને લઈને નીકળે છે. હાલેલુયા. સાક્ષી સાંભળી હશે, બીજી વખત પાછી સાંભળી લો. હાલેલુયા. એ જ્યારે ઓર નામનો વ્યક્તિ લઈ જાય છે, બધે આજુબાજુ ઐતિહાસિક સ્થળો જે છે એ બતાવે છે. જેમ આપણે જોઈએ કે કોઈ જોવા જાય છે, કોઈ અલગ અલગ સ્થળો પર જોવા જાય છે, કોઈ ગોવા જાય છે, કઈ બી વસ્તુ કોઈ જોવા જાય છે. હવે ચોમાસું ચાલુ થયું છે, હવે લોકોની લાઈન લાગશે જોવા જવાની. તેવી રીતે ઓર નામનો જે વ્યક્તિ હતો તે એના વિદ્યાર્થીઓને લઈને નીકળ્યો. બધું બતાવતો ગયો. હાલેલુયા. એક ઘર છે, એક ઘર હતું. એ ઘર પાસે જાય છે. ઘરની અંદર જાય છે અને કહે છે, ભાઈ આજે છે આ ઘર સ્ટીફન જેફરીન નું ઘર છે. આ હાલેલુયા. શું કહે છે? સ્ટીફન જેફરીન નું ઘર છે. સ્ટીફન જેફરીન નું ઘર બતાવવા ગયા. પહેલો રૂમ બતાવ્યો, મતલબ બેઠક રૂમ બતાવ્યો. આજ સ્ટીફન જેફરીન ના ઘરનો આ બેઠક રૂમ છે. ત્યારબાદ બીજા રૂમમાં લઈ ગયા. ત્યારબાદ તમામને વહાલાઓ રસોડા બાજુ લઈ ગયા. બીજો ત્રીજો રૂમ હતો તે જગ્યા પર લઈ ગયા. ત્યારબાદ તેનો બેડરૂમ હતો ત્યાં લઈ ગયા. હાલેલુયા. અને જ્યારે એ બેડરૂમ પાસે ગયા તો બેડરૂમ એનો હતો. બેડરૂમ હતો, ત્યાં બેડ બી ત્યાં હતો. અને બેડ પાસે ઘૂંટણના 2 નિશાન હતા. હાલેલુયા. ઘૂંટણના 2 નિશાન હતા. એણે એના વિદ્યાર્થીઓને કીધું કે આ સ્ટીફન જેફરીનની પ્રાર્થનાથી જે જાગૃતિ આવી હતી, આખી જાગૃતિ જ્યાં કોઈ આખી બધી જગ્યાએ દુનિયામાં જાગૃતિ આવી. એક વ્યક્તિના પ્રાર્થનાથી, સ્ટીફન જેફરીનની પ્રાર્થનાથી જાગૃતિ આવી. અને આ અહીંયા પ્રાર્થના કરતો હતો અને આજે એ ઘૂંટણોનું નિશાન છોડીને ગયા છે. એટલી બધી એને પ્રાર્થના કરી કે ઘૂંટણોના નિશાન પડી ગયા. વહાલાઓ, મધ્યસ્થીની પ્રાર્થના આ છે. હાલેલુયા. હાલેલુયા. જ્યારે બતાવ્યું અને ત્યારબાદ વિદ્યાર્થીઓને ત્યાંથી લઈ જાય છે બહાર લઈ જાય છે. ત્યારબાદ લક્ઝરીમાં બેસાડે છે. લક્ઝરીમાં બેસાડે એટલે બેસાડ્યા બાદ
એણે ગણતરી કરવાનું ચાલુ કર્યું. બધાની ગણતરી કરી તે એક જણ ઓછો થતો હતો, એક જણ ઓછો પડ્યો. ઓર નામનો વ્યક્તિ ફરીથી રૂમમાં ગયો, બધી રૂમમાં ગયો, કોઈ દેખાયો નહીં. સાહેબના સ્ટીફન જેફરીના બેડ પાસે ગયો તો ત્યાં ઘૂંટણોમાં ઘૂંટણ મૂકીને ઊંચા હાથ કરીને આંસુ સહિત પ્રાર્થના કરતો હતો. હાલેલુયા, હાલેલુયા, બોલો યીશુ મસીહ કી. આંસુથી પ્રાર્થના કરતો હતો. મને ખબર નથી કે એ કઈ પ્રાર્થના હતી એની. હાલેલુયા. તા ખાલી ગયો, એ ત્યાંથી છૂટા પડ્યા લોકો, એને ઘૂંટણો ટેકવી દીધા હશે. બસમાં ગયા, બસમાં ગણીને તરત સેવક સાહેબ મતલબ કે ઓર નામનો વ્યક્તિ જે પ્રોફેસર છે તે આવે છે, એને ઘૂંટણો પર જોઈ છે અને આંસુથી પ્રાર્થના કરે છે. અને એને જઈને ખભા પર હાથ મૂક્યો. આપણે અહીંથી જવું પડશે. અને એ બીજો કોઈ વ્યક્તિ નહીં હતો વહાલો, એ બિલી ગ્રેહામ હતો. હાલેલુયા. અને બિલી ગ્રેહામને આપણે જોયું. બિલી ગ્રેહામની પ્રાર્થનાથી વહાલો, બિલી ગ્રેહામની સેવાને આપણે આજે બી YouTube પર નિહાળી શકીએ છીએ. હાલેલુયા. મને એવું લાગે છે બિલી ગ્રેહામની બી એ પ્રાર્થના હશે, અગર તું સ્ટીફન જેફરીના સમયમાં કરી શકતો હોય તો તું સમયમાં બી તું કર. અને સચમુચ બતાવ્યું એને. આ છે પ્રાર્થના વાળા. હાલેલુયા. પ્રાર્થના વાળો સિમ્પલ નથી, ખતરનાક માણસો છે, દેવના ચુનિંદા લોકો છે. હાલેલુયા. વહાલાઓ, ત્યારે રાજાઓનો રાજા બધા ઘૂંટણે પડશે. વાંચીએ યશાયાનું પુસ્તક, એનો 65મો અધ્યાય, પહેલી બીજી કલમ વાંચો. હાલેલુયા, ગ્લોરી ટુ જીસસ. જેઓ પૂછતા ન હતા તેઓ મારે વિશે તપાસ કરે છે, જેઓ મને શોધતા ન હતા તેઓને હું મળ્યો છું. જે પ્રજાએ મારું નામ લઈને મારી વિનંતી કરી ન હતી તેમને મેં હું આ રહ્યો એવું કહ્યું છે. હાલેલુયા, હાલેલુયા. તમારી મારી પ્રાર્થનાની અંદર આ તાકાત છે. આપણે શું જોઈશું? કોઈ દેવને ઓળખતું નથી તે બી ઓળખશે. હાલેલુયા. કોઈ મને જાણતું નહીં હતું તે બી મને ઓળખશે. કોઈ મને શોધતું નહીં હતું તે બી મને શોધશે. અને જે શોધશે તેને હું એમ કહીશ, હું આ રહ્યો. મને એવું લાગે છે પ્રભુએ એક વખત શોધનારા માટે 2 વખત કહ્યું છે, હું આ રહ્યો, હું આ રહ્યો. હાલેલુયા, હાલેલુયા. બોલો યીશુ મસીહ કી. પ્રાર્થના કરનારના જીવનમાં નિરાશા આવે છે, નો ડાઉટ. વાંચીએ યાકૂબનું પુસ્તક 5મો અધ્યાય 17 કલમ વાંચો. જીસસ ક્રાઇસ્ટ. એલિયા સ્વભાવે આપણા જેવો માણસ હતો, બસ. હાલેલુયા. એલિયા કોના જેવો હતો? ભાઈ કોઈ સ્પેશિયલ માટીનો નહીં બનેલો હતો, આપણા જેવો જ હતો. એની પ્રાર્થનામાં દમ હતો. હાલેલુયા. એની કોઈ બહેન નહીં, એનો કોઈ ભાઈ નહીં, એની કોઈ પત્ની નહીં. વાલો, એના જીવનમાં બી દુઃખ આવ્યું, એને બી પ્રભુ પાસે મોત માંગ્યું, પરંતુ એનું મજબૂત પાસું હતું પ્રાર્થના. ગમે એટલા ભાઈઓ બહેનો આપણા વીક પોઈન્ટ હોય, આપણા વીક પોઈન્ટ પ્રભુ જાણે છે. એ વીક પોઈન્ટમાં બી પ્રભુ આપણને વિજય આપશે, પરંતુ મજબૂત પાસું રાખીએ, સ્પેશિયલ પ્રાર્થના તરીકે ગણાઈએ. હાલેલુયા, હાલેલુયા. જોન નોક્સે જે પ્રચારમાં નહીં કર્યું તે પ્રાર્થનાથી કરીને બતાવ્યું. 120 લોકોએ 10 દિવસ પ્રાર્થના કરી. સી પ્રાર્થના કરીએ લખવામાં નથી આવી, પરંતુ 120 માણસોનો એક જ પ્રાર્થના છે, અમને પવિત્ર આત્મા જોઈએ છે, અમને પવિત્ર આત્મા જોઈએ છે, મને પવિત્ર આત્મા જોઈએ છે, મને પવિત્ર આત્મા જોઈએ છે. પ્રભુએ પ્રાર્થના સાંભળી, પવિત્ર આત્મા ઉતરી પડ્યો. હાલેલુયા. એલિયા સ્વભાવે આપણા જેવો હતો, દુઃખ ભોગવવાળો હતો, ડરી ગયો, પરંતુ એ સામર્થ્ય પ્રાર્થના કરનારા વાળા તરીકે ઓળખાતો. હાલેલુયા. મૂસા આપણા જેવો હતો,
મૂસાની વિરુદ્ધ એનો ભાઈ થઈ ગયો, મૂસાની વિરુદ્ધ એની બહેન થઈ ગઈ. મૂસા પ્રેમી હતો, મૂસા આજ્ઞા પાલન કરનારો હતો, મૂસા મધ્યસ્થાની પ્રાર્થના કરનારો હતો. અગર પ્રભુ આ લોકોના પાપ તું માફ નહીં કરે તો મારું નામ જીવનના પુસ્તકમાંથી કાઢી નાખ, એ મધ્યસ્થીની પ્રાર્થના કરનારો તરીકે ઓળખાતો. હાલેલુયા. એની સામે 3 વ્યક્તિઓ વિરોધ થઈ ગયા. હાલેલુયા. 3 જણ એની વિરુદ્ધની અંદર થઈ ગયા. કોરા, નાદાબ, અબીરામ. આ 3 જણા એની વિરુદ્ધમાં થઈ ગયા. એને આપણે વાંચીએ તો વહાલાઓ નીચે લખાય છે કે પૃથ્વી ફાટી અને એ લોકોને ગળી ગઈ. પુરાતન સમયમાં પરમેશ્વરના દાસોની ખિલાફ એનો બદલો પરમેશ્વર લેતો. હાલેલુયા. આ સમયના રાજમાં આપણે બદલો લેવાનો નથી, આપણે એના માટે આંસુ વાળીને પ્રાર્થના કરવાની છે. પ્રભુને આપણે પ્રાર્થના કરવાની છે, મારા દુશ્મનને તમે આશીર્વાદ દો. હાલેલુયા. મારા દુશ્મનને તું બદલ. હાલેલુયા. ત્યારે વહાલાઓ એ કહેવાય છે મધ્યસ્થાની પ્રાર્થના. હાલેલુયા. એલિયાના જીવનમાં નિરાશા આવી, એનું મજબૂત પાસું હતું પ્રાર્થના. આખા દિવસમાં કોઈ બી નિરાશા આવે, આપણા પરિવારમાં નિરાશા આવે, આપણા બાળકોમાં નિરાશા આવે, પરંતુ મજબૂત પાસું પ્રભુના ચરણોમાં નમી જવાનું છે. હાલેલુયા. દાઉદનું મજબૂત પાસું કયું હતું? પ્રાર્થના હતી. હાલેલુયા. દાઉદને એનો સસરો જ મારવા શોધતો હતો. દાઉદને એની પત્ની જ એના વિરુદ્ધની અંદર કહે છે, તું આટલો બધો પાગલ છે, આટલો બધો તું એ કરે છે. એની વિરુદ્ધ થઈ ગયો. હાલાકી દાઉદે જીવનમાં એક મોટી ભૂલ કરી, પરંતુ પસ્તાવો વેલીડ હતો અને પાપની માફી માંગી લીધી. ફરીથી આંસુ પાડવાના ચાલુ થઈ ગયા. એ પ્રાર્થના કરવા વાળો તરીકે ઓળખાયો. હાલેલુયા. આ જૂના કરારની અંદર ઠસીને ભરેલું છે. દાનિયેલની સામે સંકટ આવે છે, દાનિયેલે બારીઓ ખોલી દીધી કે નિરંતર એની બારી યરૂશાલેમ ભણી ખુલ્લી રહેતી. હાલેલુયા. હવે યરૂશાલેમ ભણી કેમ ખુલ્લી રાખી? હાલેલુયા. એટલા માટે યરૂશાલેમમાં એક મંદિર હતું, જે મંદિર સુલેમાને બાંધ્યું હતું. હાલેલુયા. અને તે મંદિર તે સમયની અંદર કદાચ પાડી બી નાખ્યું હશે, પણ તે મંદિરને માટે સુલેમાને પ્રાર્થના કરી કે હે પ્રભુ, આ મંદિર ભણી જે કોઈ હાથ ઉગામીને, હાથ પસારીને આ મંદિર ભણી ફરીને જે કોઈ પ્રાર્થના કરે તો તેની પ્રાર્થના સાંભળજે. હાલેલુયા. એટલા માટે દાનિયેલે એના ભણી ભાઈ યરૂશાલેમ આ બાજુ છે, એને હાથો ઊંચા કરીને પ્રાર્થના ચાલુ કરી. પ્રભુએ પ્રાર્થના સાંભળી. એવી જગા બનાવો ઢીંડોલી વાળા, તમે ઘરે બી રહો, મંદિર ભણી ફરીને પ્રાર્થના કરે તેની પ્રાર્થના સાંભળવામાં આવે. હાલેલુયા. હાલેલુયા. આ જૂના કરારની સાક્ષીઓ છે. નવા કરારમાં ઈસુના ચેલાનું મજબૂત પાસું પ્રાર્થના હતી. હાલેલુયા. આપણો પ્રભુ બી દુઃખ ઉઠાવીને પ્રાર્થના કરતો આજ્ઞા પાલન શીખ્યો. હાલેલુયા. હાલેલુયા. આપણે જોઈએ છે પાઉલ બી માર ખાઈને, સાહેબે ગીત ગાવડ્યું, જેલ में पौलुस जैसी हो प्रार्थना. બધા પ્રાર્થનાના વીર આવી ગયા. અગર આપણે બનવું હોય તો કરવું પડશે. હાલેલુયા. આપણે કઈ કામ જોવા માંગીએ છીએ તો એ કામ બીજાથી નહીં, એ કામ આપણાથી શરૂઆત થાય. સાહેબે સુંદર ગીત ગવડાવ્યું, લીડિંગ કર્યું કે આપણામાંથી જીવનની નદી વહી નીકળવી જોઈએ. હાલેલુયા. નદી વહેવડાવવા માટે તમામ કચરો કાઢવો પડશે. આપણા નળમાં પાણી નહીં આવતું હોય તો આપણે તરત જ કહીએ છીએ નળમાં કઈ કચરો તો નથી આવી ગયો ને. આપણા જીવનમાં એ પાણીને કોઈ રોકતું, રૂકાવટ કરનાર કચરો હોય તો આજ રાત્રિ કાઢી નાખવાનું છે. હાલેલુયા. આજનો સંદેશો છે હબાકુકની પ્રાર્થના. અગર તે સમયમાં હબાકુક એમ પ્રાર્થના કરે છે કે આ મારા ચાલ્યા જતા વર્ષોની અંદર, મારી હયાતીમાં પ્રભુ હું તારા કામને જોવા માંગુ છું. હાલેલુયા. આ સમય આપણી આંખોને આપણે બંધ કરીએ. મારા વહાલા ભાઈઓ અને બહેનો,
જીસસ ક્રાઇસ્ટ ઇઝ ધ લોર્ડ. આ વર્ષોની અંદર મને તો એ જ ઈચ્છા થાય છે, પ્રભુ પ્રથમ જેવી જાગૃતિ હતી, આ સમય બી એ જાગૃતિને તમે મોકલો. લોકોના આંખમાં આંસુ જોયા છે, તો આ સમયમાં બી આંસુઓ દે. આ સમયમાં લોકોની ભક્તિ બદલાઈ ગઈ છે. આ સમયના લોકોની આરાધના બદલાઈ ગઈ છે. આ સમયના લોકોની અંદર સ્વભાવ બદલાઈ ગયો છે. ધિક્કાર પાત્ર સ્વભાવ છે, તુષ્કાર્ય સ્વભાવ છે, વિરોધાભાસનો સ્વભાવ છે, બદલાની ભાવના વાળો સ્વભાવ છે, દોષિત ઠરાવવાનો ભાવ છે. મારા વહાલા ભાઈઓ ને બહેનો, આ ચાલ્યા જતા વર્ષોની અંદર પ્રભુ એ જાગૃતિને હું જોવા માંગુ છું. હાલેલુયા, ગ્લોરી ટુ જીસસ ક્રાઇસ્ટ ઇઝ ધ લોર્ડ. પાઉલ અને સિલાસના જીવનમાં દુઃખ આવ્યું. એ લોકો પાસે મજબૂત પાસું હતું, પ્રાર્થના. એટલા માટે પ્રથમની મંડળીના તટસ્થ પાયા હતા, પ્રેરિતોના બોધમાં, સંગતમાં, રોટલી ભાંગવામાં અને પ્રાર્થનામાં દૃઢતાથી લાગુ રહ્યા. મારા વહાલા ભાઈઓ ને બહેનો, આપણો સંબંધ પ્રભુની જોડે બનાવીએ. ગુપ્ત સ્થાનમાં જતા રહીએ. ફોન બંધ કરીને આપણે પ્રભુના ચરણોમાં નમી જઈએ. સાધુ સંતોને ઘણા જોઈએ છે, વિધર્મી સાધુ સંતો, જેઓ એ ઘર બાર છોડીને આજે જંગલની અંદર સીમાઓમાં પડેલા છે. આપણે શું કર્યું છે? જૈન લોકોને જોઈએ કેટલું મોટું બલિદાન આપ્યું છે એ લોકોએ. હાલાકી એ બલિદાન આપણે આપવાનું જોઈએ, એ આપણે આપવું જોઈએ. મારા વહાલા ભાઈઓ ને બહેનો, પાઉલનો સુંદર ફોર્મ્યુલો છે, સંતોષ સહિતનો ભક્તિ ભાવ એ મોટો લાભ છે. આ ચાલ્યા જતા વર્ષોની અંદર પ્રભુ અમારા દાસ દાસીઓ પર તારો આત્મા ઉતરી પડે. આ ચાલ્યા જતા વર્ષોની અંદર અમારા દીકરાઓ દીકરીઓ પ્રબોધ કરવી જોઈએ. આ ચાલ્યા જતા વર્ષોની અંદર પ્રભુ દરેક માણસો પવિત્ર આત્માથી ભરપૂર થાય. આજના લોકો પવિત્ર આત્માથી વંચિત છે, પવિત્ર આત્મા વિશે બેદરકાર છે. પરંતુ વહાલાઓ, આ મંડળીને માટે સંદેશો છે, આ મંડળીનો એક સભ્ય બી બાકી ન રહે, પવિત્ર આત્માથી ભરપૂર મંડળી બને. હાલેલુયા, ગ્લોરી ટુ જીસસ ક્રાઇસ્ટ ઇઝ ધ લોર્ડ. દરેક જણ આપણે પ્રાર્થનામાં રહીએ વાલાઓ. હાલેલુયા, હાલેલુયા. પ્રાર્થના, પ્રાર્થના, પ્રાર્થના. જાગતે કરે પ્રભુ પ્રાર્થના, સોए नहीं करते रहे प्रार्थना. हालेलुया. हन्ना जैसी हो प्रार्थना. ग्लोरी टू जीसस क्राइस्ट इज द लॉर्ड.